નમસ્કાર. આ કથાના ચિત્રપટમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે કોઈ સામાન્ય વાત નથી કરવાના. આજે આપણે એક એવા શાંત ગામની કથાનું વિશ્લેષણ કરીશું જે અચાનક કે સાવ અચાનક જ એક ભયાનક અંધાધૂંધીમાં ગરગાવ થઈ જાય છે. આ આખી ઘટના કોઈ થ્રિલર ફિલ્મથી કમ નથી હો. તો ચાલો બહુ રાહ જોવડાવ્યા વગર સીધા જ કથામાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે આ ગામમાં ખરેખર એવું તે શું બન્યું હતું. એ દોડા રસ્તામાંથી હટ. અરે બાપરે, આ અત્યંત આક્રમક અને રફ શબ્દો રાખીડાના છે. વિચારો, આ વાક્ય સાંભળતા જ આપણને અંદાજો આવી જાય કે ભાઈ અહીં કંઈક મોટો ડખો થવાનો છે. આ કોઈ નાનીસૂની માથાકૂટ નથી, પણ આ એ જ ક્ષણ છે જ્યાંથી આખા ગામની શાંતિમાં આગ લાગે છે. કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર સીધો જ અહંકાર રસ્તા પર આવી જાય છે. બરાબર અહીંથી જ આપણી વાર્તાનો અસલી પાયો નખાય છે. તો ચાલો જોઈએ વિભાગ 1, આતંકનું આગમન. હવે આ બે મુખ્ય પાત્રોને સમજવા બહુ જ જરૂરી છે. બંને એકબીજાથી એકદમ વિપરીત. એક તરફ છે આ રાખીડો. ભાઈ પોતાની સ્કોર્પિયો લઈને આવે છે અને સીધું બોનેટ પર બેસીને આખા ગામમાં પોતાનો ખોફ ફેલાવે છે. એકદમ ટિપિકલ વિલન ટાઈપ. અને બીજી તરફ છે આપણા બાસ્કુજી કાકા. માથે પીળી પાઘડી, એકદમ શાંત સ્વભાવ, પણ એમનું વ્યક્તિત્વ એટલું દમદાર કે કોઈ પણ અંજાઈ જાય. હવે તમે જ કહો, જ્યારે આવા બે સાવ અલગ મિજાજના લોકો સામસામે આવે તો ટકરાવ તો થવાનો જ ને. તો થયું એવું કે રાખીડો બાસ્કુજી કાકાને એકદમ તોછડાઈથી રસ્તામાંથી હટી જવાનું કહે છે. હવે કાકા ભલે શાંત રહ્યા, પણ છેવટે તો વડીલ ને. એમણે તરત જ સામે સવાલ ફેંક્યો કે આ તારા બાપનો રસ્તો છે, બનાવ્યો છે તે? બસ આ એક જ સવાલ અને પરિસ્થિતિ એકદમ ગરમાગરમ થઈ ગઈ. વાત હવે સામાન્ય નથી રહી, પણ એકદમ ઉગ્ર દલીલબાજીમાં બદલાઈ ગઈ છે. ટેન્શન જાણે રોકેટની જેમ ઉપર જઈ રહ્યું છે. અને ગણતરીની સેકન્ડોમાં તો વાત મારામારી પર આવી ગઈ. પેલું શાબ્દિક યુદ્ધ હતું ને, એ હવે સીધી ધક્કામુક્કીમાં ફેરવાઈ ગયું. આખું દ્રશ્ય એકદમ અંધાધૂંધીવાળું બની ગયું છે. પેલો સામાન્ય રસ્તો હવે જાણે કોઈ યુદ્ધનું મેદાન બની ગયો હોય એવું લાગે છે. બધું એટલું ઝડપથી થઈ રહ્યું છે કે કોઈને પણ વચ્ચે પડીને આ રોકવાનો સમય જ નથી મળતો. અહીં આપણે એક ક્ષણ માટે રોકાવું પડશે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે રાખીડો અચાનક એક મોટી લાકડી ઉપાડે છે અને સીધી જ બાસ્કુજી કાકાના માથા પર મારવા માટે ઉગામે છે. આ એક જીવલેણ હુમલો છે. આ કથાની એ નિર્ણાયક ક્ષણ છે જ્યાં ખરેખર આપણા શ્વાસ થંભી જાય. જરા વિચારો, જો આ લાકડી કાકાને વાગી ગઈ તો પરિણામ કેટલું ભયંકર આવી શકે. અહીં જાણે સમય એકદમ થંભી ગયો હોય એવો અહેસાસ થાય છે. અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. વિભાગ 2, અદ્રશ્ય ઢાલ. બરાબર જ્યારે પેલી લાકડી બાસ્કુજીના માથા પર પડવાની જ હોય છે ત્યારે અચાનક ગાયબ હાવતમાં એટલે કે અદૃશ્ય સ્વરૂપમાં કુમતાજીની એન્ટ્રી થાય છે. હા, તમે સાચું સાંભળ્યું, અદૃશ્ય. તેઓ કોઈને દેખાતા નથી, પણ તેમની હાજરી આ ભૌતિક દુનિયામાં સીધો હસ્તક્ષેપ કરે છે. કોઈ અદૃશ્ય શક્તિ અચાનક જ આવીને હવામાં જ એ જીવલેણ લાકડીને રોકી લે છે. કલ્પના કરો આ દૃશ્યની. આ ઘટના કોઈપણ સામાન્ય સમજના દાયરાની સાવ બહાર છે અને ત્યાં ઉભેલા દરેક માણસને સ્તબ્ધ કરી દે છે. અને ખાલી ઘા રોક્યો એટલું જ નહીં, અદૃશ્ય કુમતાજી હવામાં જ રાખીડાના હાથમાંથી એ લાકડી ખેંચી લે છે અને ભાઈ સીધો રાખીડા પર જ પ્રહાર શરૂ. રાખીડો તો સાવ હેપતાઈ ગયો. એને કંઈ સમજાય જ નહીં કે આ મને કોણ મારી રહ્યું છે. ગામના લોકો પણ દોડી આવ્યા અને રાખીડો તો એવો ડર્યો કે ત્યાંથી સીધી મુઠ્ઠી વાળીને ભાગ્યો. મતલબ આખો સીન એટલો નાટકીય છે કે જાણે કોઈ સાઉથની ફિલ્મોનો એક્શન સીન ચાલતો હોય. આ અદ્ભુત અને ચોંકાવનારી ઘટના પછી લોકો ફટાફટ બાસ્કુજી કાકાને સારવાર માટે લઈ જાય છે અને પછી ધીમે ધીમે ચર્ચા શરૂ થાય છે. કોઈના મોઢામાંથી નીકળી પડે છે કે અરે, આજે તો ફૂમતા કાકા એટલે કે કુમતાજીએ બચાવી લીધા બાકી. આટલા ગંભીર માહોલ વચ્ચે પણ હરીભા નામનો એક પાત્ર છે ને, એ થોડી રમૂજ કરતા કહે છે, હા, ડાબડી મુંડો હવે સારો થઈ ગયો લાગે છે. આ બતાવે છે કે આટલી મોટી ઘટના પછી પણ ગામ લોકોના મનમાં પોતાના આ અદૃશ્ય રક્ષક માટે કેટલું આશ્ચર્ય અને આદર છુપાયેલા છે. હવે સ્વાભાવિક છે કે આસપાસના લોકો ઉત્સાહમાં આવી ગયા. બધા બૂમો પાડવા લાગ્યા, કુમતા કાકા, ઓ કુમતા કાકા, હવે તો આગળ આવો. તેઓ પોતાના તારણહારને રૂબરૂ જોવા માગતા હતા, એમનો આભાર માનવા માગતા હતા. પણ જવાબમાં શું મળ્યું? એકદમ ભયાનક શાંતિ, બીજું કોઈ જ નહીં. એ અદૃશ્ય રક્ષક ફરીથી શૂન્યાવકાશમાં ક્યાંક ઓગળી ગયો. આ જે મૌન હતું ને, એણે આખા વાતાવરણમાં એક નવું અને વધારે ઘેરું રહસ્ય ઊભું કરી દીધું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આગળ આવે છે વિભાગ 3, ખલનાયકોનો પલટવાર. પેલો રાખીડો જે માર ખાઈને ભાગ્યો હતો, એ અપમાન અને ગુસ્સાથી એકદમ લાલચોળ થઈ ગયો છે.
અને એ એક ભયાનક ધમકી આપે છે, હવે આખું ગામ સળગાવી દઈશ. ભાઈ હવે કોઈ પણ હિસાબે બદલો લેવા તડપી રહ્યો છે. એણે સીધો જ પોતાના દાદા છકુદાદાને ફોન લગાવ્યો અને આખી કથા કહી સંભળાવી. હવે આ છકુદાદા પણ એવા જ ક્રૂર. એમણે રાકીડાને કહ્યું, તું ટેન્શન ન લે, હું મારી મોટી ગુંડા ટીમ મોકલું છું. હવે વિચારો, આ કોઈ નાની સૂની ધમકી નથી, આ આખા ગામના વિનાશની સીધી ચેતવણી છે. હવે આ આંકડા પર જરા ધ્યાન આપજો. 50થી 100. હા, 50થી 100. આ કોઈ નાનો આંકડો નથી. છકુદાદાએ આટલા બધા ગુંડાઓને ગામ તરફ રવાના કરી દીધા છે. અને જ્યારે ગામમાં આ ખબર પહોંચીને કે રાકીડાએ ગુંડા બોલાવ્યા છે, ભાઈ સાહબ, આખા ગામમાં હાહાકાર મચી ગયો. એકદમ શાંતિથી જીવતા ગામ માટે એકસાથે આટલી મોટી સંખ્યામાં ગુંડાઓનું આવવું, એ તો સીધી સંપૂર્ણ વિનાશની જ નિશાની છે ને. હવે શરૂ થાય છે ગામ માટે અસ્તિત્વની લડાઈ. વિભાગ 4. સમયની ઉલટી ગણતરી. હવે ગામવાળા ચૂપચાપ તો નહીં બેસે ને. પોતાને બચાવવા ગામ શું કરી રહ્યું છે એ સમજીએ. સૌથી પહેલા મફુજીએ પોલીસને ફોન લગાવ્યો, પણ જેમ મોટાભાગે થાય છે એમ પોલીસ તરફથી કોઈ ખાસ મદદ ના મળી. છેવટે નિરાશ થઈને મફુજીએ નક્કી કર્યું કે હવે તો આર્મી જ કંઈ કરી શકશે. તેમણે આર્મીને મેસેજ મોકલ્યો. આર્મીએ પણ વચન આપ્યું કે તેઓ પરિસ્થિતિ જોવા માટે એક ખાસ માણસ ચોક્કસ મોકલશે. પણ આ બધી દોડધામ અને રાહ જોવામાં પૂરા 24 કલાક પસાર થઈ ગયા. ગામમાં ડરનો માહોલ છે, કારણ કે પેલા ગુંડાઓ ગમે ત્યારે ગામ પર ત્રાટકી શકે છે. એક સેકન્ડ ભારે પડી રહી છે. અને પછી આવે છે આપણો છેલ્લો અને સૌથી રોમાંચક ભાગ. વિભાગ 5. અજાણ્યો હીરો. ગામમાં ચારે બાજુ ડર અને નિરાશા છવાયેલી છે. લોકોને અંદરથી એમ થવા લાગ્યું છે કે બસ હવે બધું પૂરું થઈ જશે. અને બરાબર એ જ વખતે દૂરથી ધૂળ ઉડાડતી એક જીપ ગામ તરફ આવતી દેખાય છે. કોઈ ખાસ માણસ ગામમાં પ્રવેશ કરી રહ્યો છે. આ આખું દ્રશ્ય તમે આંખ સામે લાવો. એકદમ ફિલ્મી અને રૂવાણા ઊભા કરી દે એવું છે. આ ગાઢ અંધકારમાં આ જીપ જાણે આશાના એકમાત્ર કિરણ જેવી લાગી રહી છે. પણ સવાલ એ છે કે એ જીપમાં બેઠેલી વ્યક્તિ ખરેખર છે કોણ? આ જીપમાં આવનાર એ રહસ્યમય વ્યક્તિ કોણ હશે? શું આ એ જ ખાસ માણસ છે જેને આર્મીએ મોકલ્યો છે, કે પછી વાર્તામાં કોઈ સાવ નવા જ હીરોની જબરદસ્ત એન્ટ્રી થઈ રહી છે? અને સૌથી મોટો સવાલ, શું એ એકલો માણસ આખા ગામને પેલા 100 ગુંડાઓના આતંકથી બચાવી શકશે ખરો? આ બધા જ સવાલો છે જે આ કથાને એકદમ ટોચ પર લાવીને મૂકી દે છે. એક સામાન્ય ઝઘડાથી શરૂ થયેલી વાત અદૃશ્ય શક્તિઓના હસ્તક્ષેપથી લઈને હવે એક રહસ્યમય હીરોના આગમન પર આવીને ઊભી છે. આ કથાના ચિત્રપટના આ રોમાંચક વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો, વાર્તાના આવનારા વળાંકો નિશ્ચિતપણે આનાથી પણ મોટા આશ્ચર્યો લઈને આવશે.